લખતર ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો. લખતર ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલ શ્રી વી.જે. ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી એ.વી.જે. ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએડ કોલેજ તથા વી.જે. ઓઝા કોમર્સ કોલેજના વર્ષ 2022-2024ના 100 જેટલા વિદ્યાર્થીઓએ બીએડની તાલીમ પૂર્ણ કરી શિક્ષકત્વને સાક્ષાત્કાર કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે એજ્યુકેશન કેમ્પસમાં આવેલ ભાવગુરુ સભાખંડમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમારંભના એ.વી. ઓઝા કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને દીક્ષાંત સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં ડૉક્ટર જયશ્રીબેન દેસાઈ, મંત્રી શ્રી મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગર ખાસ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. જે કાર્યક્રમમાં એચ.આર. પરમાર, લખતર મામલતદાર ડૉક્ટર જિગ્નેશજી એમ. ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી એમ.એમ. શાહ, કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગર ડૉક્ટર દિલીપભાઈ વાજાણી, આચાર્ય શ્રી એમ.પી. શાહ, કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર ડૉક્ટર અલ્પેશભાઈ સિણોદિયા, આચાર્ય શ્રી તક્ષશિલા બીએડ કોલેજ હળવદ સહિતના તમામ મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી ડૉક્ટર ગજેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કેમ્પસના સ્ટાફ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.